રૌદ્ર સ્વરૂપથી બચવા માટે લોકોએ માર્યા વોટર પાર્કમાં ધુબાકા, સ્નો પાર્કમાં થયા ઠંડા કુલકુલ। રાજ્યમાં અંગ ધજાડતી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા છે। જાણે કે શહેરો અગનભટ્ટી બની ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આકરી ગરમીથી બચવા માટે જનતાએ વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લીધો છે। વોટર પાર્કમાં જનતા ધુબાકા મારી રહી છે। જોઈ લો આ દ્રશ્યો। અમદાવાદની 45 ડિગ્રી ગરમીથી બચવા માટે જનતા સ્નો પાર્કમાં પહોંચી। અમદાવાદમાં લોકો બરફની વચ્ચે સ્નો પાર્કની મજા માણતા જોવા મળ્યા। સ્નો પાર્કમાં -डिग्री તાપમાનમાં લોકો મજા માણી રહ્યા છે। જાણે લોકો શિમલામાં જ બરફ વર્ષાની મજા માણતા હોય તેવો માહોલ જોવા મળ્યો। આ બાજુ કાળઝાળ ગરમીના કારણે વોટર પાર્ક લોકોથી હાઉસફુલ થઈ ગયા છે। મહેસાણા પાસેના મોટાભાગના વોટર પાર્કમાં લોકો ગરમીથી બચવા પહોંચ્યા હતા અને મિત્રો અને પરિવાર સાથે વોટર પાર્કમાં ધુબાકા માર્યા। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે વોટર પાર્કમાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા। આ બાજુ રાજકોટમાં પણ તાપમાનનો 45 ડિગ્રીએ પહોંચી જતા રોડ સુમસામ જોવા મળ્યા। ઠંડા પીણાની દુકાનોને ગરમી ફળી ગઈ। 45 ડિગ્રી તાપમાનમાં ગુજરાત અગનગોળો બની જતા વોટર પાર્કમાં વધ્યો ધસારો। ગુજરાત રીતસરનું અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે। સૂર્યદેવ કોપાયમાન થઈ જતા ગુજરાતના આકાશમાંથી રીતસરની આગ વરસી રહી છે। ધગધગી રહ્યું છે ગુજરાત। 45 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ જતા વોટર પાર્ક તરફ ધસારો વધ્યો છે। અમદાવાદ શહેરના અને શહેર આસપાસના વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ વોટર પાર્કમાં ધુબાકા માર્યા હતા। 45 ડિગ્રી ગરમીમાં વોટર પાર્કમાં મોજ મસ્તી કરી લોકો કુલ થયા। તો આ બાજુ વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું। પવિત્ર ગોમતીમાં 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું। યાત્રિકો અને સ્થાનિકો ગરમીથી બચવા ગોમતીમાં કલાકો સુધી સ્નાનનો આનંદ માણતા નજરે પડ્યા। આ બાજુ ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટ્યા। માં નર્મદાના દર્શનની સાથે સાથે બોટિંગની સુવિધાનો પણ સહેલાણીઓએ લાભ લીધો। આકરી ગરમીથી રાહત મેળવવા દમણના દરિયે ઉમટ્યા ભક્તો। સંઘ પ્રદેશ દમણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી। મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા। અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા। આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી ઘટનાઓ દમણના દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે। આવી શક્યતાઓ જોવા મળી રહી છે। દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી, પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ પણ જોવા મળી। અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા જોવા મળ્યા। તેમને રોકવા વાળું કોઈ જ ન હતું। સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ હતો। દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં દમણના દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનમાં આ માહોલ પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે। જોકે દમણના દરિયા કિનારે પોલીસની હાજરી જોવા મળી હતી, પરંતુ પોલીસ દરિયા કિનારા ઉપર ટ્રાફિક સંચાલનમાં જ વ્યસ્ત દેખાતી હતી। દરિયામાં અંદર નહાતા પર્યટકોને રોકવા વાળું કોઈ ન હતું। આથી પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા પર બેઠકોની સુવિધા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તે જરૂરી છે। ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબાના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા। કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। સૂર્યદેવના રૌદ્ર રૂપના કારણે હાહાકાર મચી ગયો છે। જ નહીં, જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે। ત્યારે પંચમહાલના ઘોગંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે। 9400 હેક્ટર જમીનમાં પથરાયેલા વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવો માટે વન વિભાગે પીવાના પાણીની સુવિધા ઊભી કરી છે। કુદરતી જળસ્ત્રોત ઉપરાંત પાણી સંગ્રહ માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કર્યા છે, જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે। રીંછવાણી વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે। અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઊભી થતી નથી। માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો। 30થી વધુ ગામના લોકો પર ખતરો। હજુ તો ચોમાસાના કોઈ એંધાણ નથી। ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે। ત્યારે જ સુરતના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ તળિયા ઝાટકી ગયો। 30થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આમલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો। 2 મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા 30 જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે। હાલ ડેમમાં ફક્ત 10% જ પાણીનો જથ્થો બચ્યો છે। 1.25 મીટર સાથે ડેડ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે। પરિણામે પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે। આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જો ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે। બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તેનો સિંચાઈમાં ઉપયોગ થશે। જો ચોમાસું પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે। અમદાવાદના ફળવાડીમાં જંગ 1200 રૂપિયા માટે
અમદાવાદમાં દિવસે ને દિવસે લુખ્ખાઓની દાદાગીરી વધી છે. અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જેનો આ બોલતો પુરાવો છે. લુખ્ખાગીરીની આ દ્રશ્યો છે અમદાવાદના ફતેવાડીના. અહીં નૂરે ઇસ્લામ હોટલમાં એક યુવાને ₹1,200 જમવાનું પેક કરાવ્યું. પાર્સલ લઈ લીધા બાદ વેપારી પૈસા માંગતા યુવાન ગિન્નાયો. વેપારી સાથે માથાકૂટ કરી હોટલમાં રાખેલા સામાનની તોડફોડ કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નૂરે ઇસ્લામ હોટલમાં ટેબલ પર રાખેલી વસ્તુઓ નીચે પડી રહી છે, બબાલ કરી રહ્યો છે અને વેપારીને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. હોટલ પર માથાકૂટ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ. હોટલ પર જમવા આવેલા લોકો ડરી ગયા. વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. દમણના દરિયા કિનારે થયું દંગલ. નશાખોરે યુવતીને છેડતા લોકોએ ધોકાવ્યો. દમણના દરિયા કિનારે નહાતી કેટલીક યુવતીઓ સાથે છેડતી બાબતે પર્યટકો વચ્ચે મારામારી થઈ હતી. નશામાં ધૂત એક પર્યટકે નહાતી યુવતીઓ અને બાળકીઓની છેડતી કરી. યુવતીઓ અને બાળકીના પરિવારજનોએ યુવકને ટોકવા જતા યુવકે પરિવાર પર હુમલો કર્યો. આથી પરિવારના એક સભ્ય લોહીલુહાણ થઈ ગયા હતા. રોષે ભરાયેલા પરિવારે હુમલો કરનાર અને યુવતીઓની છેડતી કરનાર છાકટા યુવકને દોડાવીને માર્યો. દારૂના નશામાં યુવકે યુવતી અને બાળકીઓની છેડતી કરતા પરિવાર રોષે ભરાયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ પહોંચી હતી. યુવતીઓની છેડતી બાદ હુમલો કરી ફરાર થનારા યુવકની અટકાયત કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમરેલીમાં કાયદાનો પાઠ ભણાવનાર પોલીસ જ રીલ્સના ચક્કરમાં ભાન ભૂલી. જોઈ લો મેડમના સીન સપાટા. પોલીસની વર્દી, હાથમાં ચશ્મા, બુલેટ પર સવારી અને ચહેરા પર રીલ્સની ધૂન. આ છે અમરેલી પોલીસની રીલ્સની મહારાણી. કાયદાનો પાઠ ભણાવનાર જ જાણે રીલ્સના ચક્કરમાં ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ બનાવી. ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા વિવાદ વકર્યો. સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવી વિડીયો વાયરલ. એટલું જ નહીં, આ બેનને જાણે પોલીસની વર્દીનો રોફ હોય તે રીતે કેમેરામેન સાથે રીતસરનું રીલ્સનું શૂટિંગ કર્યું. પોલીસ કર્મચારીઓએ ચાલુ ફરજ યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચના હોવા છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટના સીમાડે ફરી આદમખોર દીપડાએ મચાવ્યો આતંક. જીવાપર ગામે 4 દિવસમાં 2 વાછરડાનું મારણ કર્યું. ખેડૂતોમાં ભયનો માહોલ. અત્યાર સુધી જંગલ આસપાસના ગામડાઓને દીપડો ડરાવી રહ્યો હતો, પણ હવે તો જાણે રાજકોટના ગામડાઓમાં દીપડાઓનો ગઢ બની ગયો હોય તેવું લાગે છે. રાજકોટ નજીક જીવાપર ગામે 4 દિવસમાં દીપડાએ 2 વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે થોડા દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. જીવાપરની સીમમાં એક જ ખેડૂતના 2 વાછરડાનું મારણ કરતા ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. દીપડાના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા. તેમજ દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું. ખેડૂત પરબતભાઈ ચુડાસમાની વાડીએ દીપડાને પકડી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલ તો દીપડાના કારણે જીવાપરના ગ્રામજનો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. ત્યારે વહેલી તકે આદમખોર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઉના શહેરમાં 2 દીપડાએ નાખ્યા ધામા. દીપડાના આટાફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો. ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને? કેમ કે મારણની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં 2 દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ થયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાણી પશુઓના લટાર અને આંટાફેરા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ 2 દીપડા આરામ ફરમાવી રહ્યા છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે. વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે.